મહિલા દિને જનશિક્ષણ સંસ્થાના ભરૂચ ખાતે અગ્રણી મહિલાઓનું સન્માન તથા પ્રશિક્ષક મહિલા બહેનોને એવોર્ડ પણ અર્પણ કરાયા। કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઈદારા શૈક્ષણિક સંકુલના સેન્ટ્રલ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ભરૂચ જિલ્લાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશ મોદીના પ્રમુખ પદે તથા નગરપાલિકાના મહિલા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવના અતિથિ વિશેષ પદે આયોજિત કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી। પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન આપતા જેએસએસના નિયામક શ્રી જુનલ આબેદીન સૈયદ સૌને આવકારતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહિલા દિનની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે આજની નારી ફક્ત ગૃહિણી તરીકે નહીં રહેતા સમાજના દરેક ક્ષેત્રે પોતાનું વિશેષતમ યોગદાન પોતાની શક્તિ કાબેલિયત અનુસાર મહત્તમ રીતે સમાજને આપી શકે। આજે આ સંસ્થામાં પણ 90% મહિલાઓનો ફાળો છે જે ભરૂચ જિલ્લાના સંસ્થાનું નામ રોશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે। વિશેષ પદેથી બોલતા નગરપાલિકા પ્રમુખ શ્રી વિભૂતિબેન યાદવ દ્વારા બહેનોને શુભેચ્છા પાઠવી હતી અને મહિલાઓને જણાવ્યું હતું કે તું આગળ વધ, હું તારી પાછળ છું, સૌને સાથે મળીને કામ કરીશું। સ્વાસ્થ્ય અને માર્ગદર્શન, માનસિક સ્થિતિ ગુમાવ્યા વગર કોઈ પણ કામમાં તંદુરસ્તીને અસર ન થાય તે રીતે સ્વતંત્ર જીવન